નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। લાખો ખેડૂતો માટે સારા સમાચાર। સરકાર અન્નદાતાઓનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરશે। કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા, સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય। સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પર યુદ્ધના વાદળો, કોલસાના ભાવમાં ઉછાળાથી 400 પ્રોસેસિંગ મિલો પર તાળાની નોબત। સરકારી પ્રોજેક્ટ અને મેટ્રો રેલના ખર્ચમાં વધારાની ભીતિથી સંબંધિત ડિઝાઇન કોડ પરત ખેંચાશે। ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારની વાતમાં કેટલી ઈમાનદારી છે? કહ્યું, હું 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડું, 13 વર્ષથી હું ધારાસભ્ય છું, હવે બીજાને તક મળવી જોઈએ। અમદાવાદમાં આજે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન જાહેરમાં આપાતકાલીન સાયરન વાગશે। સિરામિક એકમો ટપોટપ બંધ થવા લાગ્યા, હવે પેપર મિલો પણ સંકટમાં। પંજાબમાં વીજળી થઈ સસ્તી, ભગવંત માન સરકારના નિર્ણયથી લાખો ગ્રાહકોને થશે સીધો ફાયદો। આંધ્રપ્રદેશમાં ત્રીજા બાળકના જન્મ પર સરકાર આપશે 25,000 રૂપિયા, મફત શિક્ષણની પણ જાહેરાત। શેરબજારમાં મસ્યો હાહાકાર, સેન્સેક્સમાં 1097 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન। અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, રિલાયન્સ પાવર સાથે જોડાયેલી કંપનીઓ પર ઈડીના દરોડા। ઈરાન જંગ વચ્ચે ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકાના 20 રાજ્યો કોર્ટમાં પહોંચ્યા, લગામ લગાવવાની તૈયારી। ચારધામ યાત્રામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ, ઓફલાઈન 17 એપ્રિલથી, તૈયારીઓમાં પ્રશાસન જોડાયું। ગુજરાત ગૃહ વિભાગ દ્વારા પોલીસ બોર્ડમાં મોટો ફેરફાર, 37 આઈપીએસ અધિકારીઓની બદલી। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાની વોર વચ્ચે ભારતના વેપારીઓ ખોટના ખાડામાં। આર્થિક રીતે નબળા અને અનુસૂચિત જાતિના પરિવારો માટે ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ 1,70,000 સુધીની સહાય। જાહેર મંચ પરથી નિવેદનો આપવા એ રાજદુઆરી નથી, બીજેપીએ સોનિયા ગાંધીને આપ્યો આવો જવાબ। ગુજરાતમાં ફરી ચૂંટણીનો માહોલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઢોલ વાગ્યા, 1 મે બાદ યોજાશે। ગુજરાતમાં ગરમી બાદ હવે માવઠાનો ખતરો, આંબાલાલ પટેલે માર્ચમાં 16 થી 20 તારીખ વચ્ચે વરસાદની આગાહી કરી। ગુજરાતમાં માર્ચની શરૂઆતમાં જ હીટવેવની ચેતવણી, રાજકોટમાં 39.2 સેલ્સિયસ તાપમાન નોંધાયું। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે, 10 માર્ચ સુધીમાં ભાવનગર, સુરત, નવસારી, પોરબંદર સહિતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી। ભારતની સમુદ્રી સીમામાં રશિયન તેલના જહાજોનો જમાવડો, અમેરિકાની જાહેરાત બાદ ઉર્જા ક્ષેત્રમાં મોટી હલચલ। સ્થાનિક ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં, રાજકોટને 3100 ઈવીએમ ફાળવ્યા। એલએનજી કટોકટી વધુ ઘેરી, ગેસના ભાવમાં 40 રૂપિયાથી વધીને 119 રૂપિયા થયા, ઉદ્યોગ અને સામાન્ય માણસ પર સીધી અસર। તૈયાર રહો, ગેસ સિલિન્ડરની અછત થઈ શકે છે, ભારત સરકારે ગેસમાં ઇમરજન્સી જાહેર કરી રિફાઇનરીઓને વધુ ઉત્પાદનનો આદેશ આપ્યો। બાંગ્લાદેશમાં પેટ્રોલ ડીઝલને લઈને હાહાકાર, લોકોમાં લિમિટ નક્કી કરી, હાલત હજુ વધુ ખરાબ થશે। અફઘાનિસ્તાને નૂરખાન એરબેઝ પર હુમલો કરતા પાકિસ્તાનના 35 જવાનોના મોત નીપજ્યા। ભારતમાં 2025-26માં ખાંડ ઉત્પાદનનો અંદાજ 4.4% ઘટાડવામાં આવ્યો। મધ્ય પૂર્વ યુદ્ધના કારણે ફળ શાકભાજી ભરેલા 1000થી વધુ કન્ટેનર ફસાયા, ખેડૂતો અને નિકાસકારોને નુકસાન। પેટ્રોલિયમ દુષ્કાળથી પાકિસ્તાનમાં કોરોના જેવો સન્નાટો, રસ્તાઓ ખાલી। ખેડૂતોની આતુરતાનો અંત, પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ જાહેર। પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા રાજ્યપાલ સીવી આનંદ બોઝે રાજીનામું આપ્યું, મમતા બેનર્જીએ વ્યક્ત કર્યું આશ્ચર્ય। પીએનબી ગ્રાહકોને મોટો ઝટકો, ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડવાની લિમિટ ઘટાડી, 1 એપ્રિલથી લાગુ થશે નવો નિયમ। અંકલેશ્વરમાં ઉદ્યોગ પર યુદ્ધની અસર, ઉદ્યોગોને 50% ગેસ કાપની નોટિસ। ઈરાન, અમેરિકાથી આવ્યા સારા સમાચાર, 900 પોઈન્ટ ઉછળ્યું માર્કેટ, વિશ્વભરના શેર બજારમાં તેજી। આપ નેતા પરવીન રામે કહ્યું, ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા કરનારા ભાજપના નેતાઓની આવક 20 ગણી થઈ ગઈ।
ગુજરાત સરકારની નવી હેલ્થ પોલિસી, સરકારી હોસ્પિટલમાં હવે 150 નવી દવાઓ મળશે મફત. ગાંધીનગરમાં ચિત્રના શિક્ષકોની ભરતી મુદ્દે વિરોધ પ્રદર્શન, 15 વર્ષથી ભરતી ન થતા ઉમેદવારોમાં રોષનો માહોલ. બંગાળ ચૂંટણી માટે ચૂંટણી પંચ કડક તૈયારીઓ કરી રહ્યું છે. મતદાન મથકોની આસપાસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. ક્લીનટેક ક્ષેત્રમાં નોકરીનો વિકાસ થયો છે. 2 વર્ષમાં ભરતીમાં 57% વધારો થયો છે. ભાવનગરમાં 10 વર્ષના વનવાસ બાદ સિટી બસો તો આવી, પણ શહેરીજનો હજુ રિક્ષાના ભરોસે. લિકરગેટ કેસમાં કોર્ટની રાહત બાદ અરવિંદ કેજરીવાલની રાજકીય વાપસીથી ભાજપ અને કોંગ્રેસ માટે ખતરાની ઘંટી. દિલ્હી વિધાનસભામાં ફરી ગરમાવો, સીએમ રેખા ગુપ્તાની ભગતસિંહ અને કોંગ્રેસ ટિપ્પણી પર આપ નેતાનો તીવ્ર વિરોધ. જામનગરના લીંબુડા ગામની 150 વર્ષ જૂની પરંપરા, મિની સંસદમાં મજૂરો માટે સમય મર્યાદાનો ઐતિહાસિક નિર્ણય. પનીર ખાતા પહેલા સેજજો, ગંદકી વચ્ચે પામોલિન તેલ અને એસિડિક એસિડના મિશ્રણથી બનાવાતા પનીરનો મોટો જથ્થો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાતા ખળભળાટ. બૂમ બૂમ બુમરાહનો મહારેકોર્ડ, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 500 વિકેટ લીધી, વાનખેડામાં ઇતિહાસ રચ્યો. પાકિસ્તાની ખેલાડીઓએ શ્રીલંકામાં લખણ ઝલકાવ્યા, મહિલા સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું. 50 વર્ષથી રેવન્યુ રેકોર્ડમાં નામ ન હોય તો મિલકતમાં વારસાઈ હક માંગતો દાવો દાખલ ન થઈ શકે. અમદાવાદની હોસ્પિટલોમાં સારવાર લેવા જતા હોય તો સેતી જજો, દર્દીઓ પર પ્રયોગ થતા હોવાનો લાગ્યો આક્ષેપ. ફેબ્રુઆરીમાં બફર સ્ટોક માટે ભારતમાં ચોખાની ખરીદીમાં 17% ઘટાડો થયો. દુબઈ એરપોર્ટ પર ડ્રોન એટેકથી સુરતના હીરા ઉદ્યોગકારો મુશ્કેલીમાં, ફ્લાઇટ રદ થતા વેપાર ઠપ. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને ડીએમકે વચ્ચે બેઠકોની વહેંચણી નક્કી. ઈરાન બાદ ટ્રમ્પનું આગામી ટાર્ગેટ કોણ? 1-2 નહીં પરંતુ 5 દેશો નિશાન પર. પશ્ચિમ બંગાળમાં હુમાયું કબીરના નસીબ જોરમાં, તેની જ રાજકીય પાર્ટીને ચૂંટણી પંચે મંજૂરી આપી. કાશ્મીરમાં ખામેનીના મૃત્યુ પછી વિરોધ પ્રદર્શન, શાળા કોલેજો 7મી સુધી બંધ રહેશે, સુરક્ષા હાઈ એલર્ટ. મોરબીની મસુ નદીમાં ગાંડીવેલનું રામરાજ્ય, સામાજિક કાર્યકરોએ તંત્રને 1 મહિનાનું અલ્ટિમેટ આપ્યું, નહીતર ઉપવાસની ચીમકી આપી. અમે પહેલા જ કહ્યું હતું કે નીતિશ સીએમ નહીં રહે, અમારી સહાનુભૂતિ તેમની સાથે છે, તેજસ્વી યાદવ. ટ્રમ્પની મુશ્કેલીમાં ડબલ વધારો, ખુલશે 50,000 એપ્સ્ટીન ફાઇલ્સના રહસ્યો, એટોર્ની જનરલ પણ ખોલશે મોરસો. મહારાષ્ટ્રની અસમસાવતી ઘટના, ધોરણ 5-6ના બાળકો સાથે અકુદરતી સેક્સ કરતા ધોરણ 10ના ઘણા વિદ્યાર્થીઓ પકડાયા. 2050 સુધીમાં વિશ્વભરમાં 3.5 મિલિયન સ્તન કેન્સરના કેસો હશે, ચોંકાવનારો છે રિપોર્ટ. યુદ્ધ વચ્ચે માર્કેટ મોજમાં, સેન્સેક્સમાં ઉછાળો તો નિફ્ટી 2,47,000 પાર. વિશ્વનું સૌથી મોટું ગ્રીન પાવર હાઉસ હવે ગુજરાતમાં, ખાંડવામાં 1.5 લાખ કરોડનો મેગા પ્રોજેક્ટ. ગુજરાતમાં કોંગ્રેસે બદલી સાલ, ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી અને શક્તિસિંહ ગોહિલને નવી જવાબદારી સોંપીને માર્યો માસ્ટર સ્ટ્રોક. બિન હથિયારી પીએસઆઈ ભરતીનું પરિણામ જાહેર, વાંધા અરજીઓ બાદ ફાઇનલ રિઝલ્ટમાં મોટો ફેરફાર. હિંમત હોય તો કેજરીવાલની સુનાવણીનો લાઈવ ટેલિકાસ્ટ કરો, ફાંસી ઘર મામલે આતિશીએ ભાજપને ફેંકી ખુલ્લી ચેલેન્જ. અમદાવાદમાં કાંકરિયા અને વસ્ત્રાપુર જેવું નવું નજરાણું ઉમેરાશે, શહેરીજનોનો હેપીનેસ ઇન્ડેક્સ વધારવા સાઉથ બોપલમાં લોટસ ગાર્ડન બનશે.